આજે ફટાફટ કામ પતાવા દે. આજ તો મારી નાની બેન આવવાની છે. જો એ આવી જશે ને તો કાંઈ જ કામ કરવા નહીં દે મને, અને બધું જ કામ મારું આમ નેમ પડ્યું રહેશે. પડ્યું જ રહે ને. આવીને બસ એને તો વાતુના વડા કરવા જ બેસી જાય અહીંયા. ચપડ 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 બોયલા રાખે. પણ હાસ, આજ મારી નાની બેન આવે છે, મને બહુ ખુશી છે. બિચારી મારી લાડલી બેન મમ્મી પપ્પાના મૃત્યુ પછી તો સાવ ઉદાસ ઉદાસ રહેતી હતી અને સાવ ભાંગી પડી હતી. પણ થેન્ક ગોડ કે મારી નાની બેનને બસ મને તો એક જ ડર હતો કે કદાચ માનસિક સંતુલન ખોઈ બેસશે. પણ થેન્ક ગોડ, તારો ખૂબ ખૂબ આભાર કે મારી લાડલી બેન સહી સલામત છે. બસ આજ મારી નાની બેન આવે છે ને એની જ હું રાહ જોઉં છું. બસ એ જલ્દી આવી જાય. અને મને કંઈ થવાનું પણ નથી. તું જો છે મારી પાસે. મારી લાડલી આવી ગઈ. કેમ છે? બસ બેટા મજામાં છે. તું કેમ છે? હું અહીંયા તને મળવા આવી છું, ખુશીથી થોડા દિવસ રહેવા આવી છું, અને તે રડવાનું ચાલુ કરી દીધું. બસ બેન, આ તો ખુશીના આંસુ છે. તું આવી ને એટલે હરખના આંસુ આવી ગયા. તું આવી છે ને એટલે આંખ ભરી આવી. સારું બાબા, રોઈ લે બસ, પછી તો શાંતિ ને. બેટા તને એક વાત કહું, ત્યાં તને ફાવી તો ગયું છે ને? હા, મને ત્યાં ફાવી ગયું છે. પણ સાચું કહું દીદી, મમ્મી પપ્પા ગયા ને તો હું સાવ તૂટી ગઈ હતી. મને એમ હતું કે હવે ઊભું થવું બહુ જ મુશ્કેલ છે, પણ એવા સમયે તું મારી સાથે હતી ને એટલે બધું ઇઝીલી થઈ ગયું. તને ત્યાં કંઈ તકલીફ તો નથી ને? જોબમાં કંઈ તકલીફ નથી પડતી ને? મારી જોબ મસ્ત ચાલે છે. જોબમાં મને કંટાળો ન આવે, સામેવાળા મારાથી કંટાળી જાય, એ તો તને ખબર છે ને. છે જ એવી. બેન તારી એક જ મને ચિંતા હતી કે એને સારું જમવાનું મળતું હશે, કેવો માહોલ હશે. બસ મને એક જ ટેન્શન હતું તારું કે મારી લાડલી ત્યાં કેમ રહેતી હશે, એને કોઈ તકલીફ તો નહીં હોય ને? એ વાત તો સાચી. અને હા, તે ગુજરાતમાં સેટલ થઈને બહુ સારું કામ કર્યું છે. આપણા જેવા માણસો, આપણા જેવી બોલી ભળીને આપણે કોઈ સાથે રહી શકીએ. તને ગમે છે ને આ શહેર? હા, મને બહુ જ ગમે છે. બસ બેટા, તને ગમે છે ને એટલે બધું જ એમાં આવી ગયું. સારું, હવે બહુ વાતો થઈ ગઈ, મને ભૂખ લાગી છે. શું જમવું છે બોલ? આજ તો તારી ફેવરિટ આઈટમ બનાવીશ. ઘરે નથી બનાવું, આપણે બહાર જઈએ જમવા માટે. એમ તો તારા માટે પાણી લઈ આવું અને તારા માટે સ્પેશિયલ એલચીવાળી ચા. હા, એ વાત તારી સાચી. ફટાફટ ચા બનાવી લે, પછી આપણે રેડી થઈને જઈએ. ચલો ઓકે બકા, તું પણ ફ્રેશ થઈ જા, તો હું ચા બનાવીને લઈ આવું છું. મીરા, કેમ તું અહીંયા ઊભી રહી ગઈ છે? શું થયું? હા, જતીન મારો ભાઈ. અરે કોણ ભાઈ? અરે આ રહ્યો જતીન, મારો ભાઈ છે. પણ મીરા, આપણે કોઈ ભાઈ જ નથી. દીદી, જતીન. ઓ બેન, કોણ છો તમે? જતીન, હું તારી બેન છું, તું મને નથી ઓળખતો? મીરા, આ શું કરે છે તું રસ્તા ઉપર? દીદી, મારો ભાઈ છે. જતીન, હું તારી બેન છું, તું નથી ઓળખતો મને? અરે પણ એ તું જો તો ખરી, આપણે ક્યાં છીએ? એ આપણો ભાઈ નથી. પણ તમે કોણ છો? હું તમને નથી ઓળખતો. અને કોણ જતીન? ભાઈ, આપણે નાના હતા ત્યારે આપણે રામુ કાકાની વાડીએ રમવા જતા હતા. એ છોકરી, તારું મગજ તો ઠેકાણે છે ને? કોણ રામુ કાકા? આપણે હારે જાંબુડા ખાવા જતા હતા, તું મને ભૂલી ગયો? મીરા, તું આ શું બોલે છે? એ
ભાઈને આપણે ઓળખતા પણ નથી ને એ પણ આપણને નથી ઓળખતા. દીદી એ મને ઓળખે છે, એ જતીન છે. તું જતીન છો ને? બેન તમે આને કંઈક સમજાવો, કોણ છે આ? હું આને નથી ઓળખતો. બેન મારું નામ જતીન નથી. જો સાંભળી લીધું, હવે તને શાંતિ થઈ ગઈ? એને જ કીધું ને કે હું તું મારી યાર મસ્તી કરે છે મારી યાર, એ મારો ભાઈ છે. મીરા, બેન પણ તમે કોણ છો? અજાણા પુરુષનો હાથ ના પકડી લેવાય. દીદી મારો ભાઈ છે. બેન, એ આપણો ભાઈ નથી. આ કોણ છે? મને નથી ખબર. બેન, ભાઈ સોરી, તું ચાલ ઘરે. જતીન કોણ છે આ છોકરી? સાચું કહેજો, તમારું કઈ ચક્કર નથી ચાલતું ને? અરે પણ મને નથી ખબર, હું નથી ઓળખતો તે છોકરીને. હાલ ઘરે આવ. બેસ અહીંયા. અને આ તે શું માંડ્યું છે? રસ્તા પર જતા તું અજાણ્યા પુરુષનો હાથ પકડી અને તું કહેવા માંડી કે આ મારો ભાઈ છે. પેલા તું બેસાય. તારું ચસકી ગયું છે કે શું? દીદી મારું કઈ નથી ચસકી ગયું. તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? એ મારો ભાઈ જતીન છે. શું હું મારા ભાઈને ન ઓળખતી હોય? તું સમજવાની કોશિશ કર. એ તારો ભાઈ હોય ને તો એ મારો પણ ભાઈ હોય. તું સમજતી કેમ નથી? આપણે ફક્ત બે બેનું જ છીએ. આપણે દીદી અમે નાનપણથી 20 વર્ષના મોટા થયા છીએ. મને કાંઈ ખબર નથી પડતી. જે વ્યક્તિ સાથે હું નાનપણથી મોટી થઈ છું એવા મારા ભાઈને હું ભૂલી જાઉં? શું તને હું ગાંડી લાગુ છું? તારું છે ને ચસકી જ ગયું છે, ખરેખર ચસકી ગયું છે. તું છે ને મને સમજવાની કોશિશ કરતી જ નથી. ગમે તેટલો પ્રયત્ન કરીશ ને તું નહીં સમજે મારી વાત. દીદી તારે જે કેવું હોય તે કે. એ મારો ભાઈ છે ને છે, બસ. મને બીજી કોઈ નથી બસ ખબર. થાય છે મીરા. હવે છે ને તારે આજથી ના આ ઘરમાં બહાર નીકળવાનું બંધ. ગમે ત્યાં તું નખરા કરે છે અને ઘરે આવીને આ પાગલ પણ કરે છે. તારે છે ને અહીંયા જ બેસવાનું છે. મને પૂછ્યા વગર તારે ઘરની બહાર નીકળવાનું નથી, સમજી? દીદી મારી વાત તો સાંભળો. દીદી હું સાચું કહું છું, એ મારો ભાઈ છે. હું સાચું કહું છું, એ મારો ભાઈ જતીન છે. ખબર નહીં આ છોકરીને શું થઈ ગયું છે. આવું તો મમ્મી પપ્પા ગયા પછી પણ આવું નહોતું થયું. કેમ આવું કરે છે ને ખબર નથી પડતી. કદાચ એ ભાઈ કહે છે, કદાચ એની વાત પણ સાચી હોઈ શકે. પણ અત્યારે મને કાંઈ જ ખબર નથી પડતી કે શું કરું. મારી બેનને શું થઈ ગયું હશે? હા પણ એક કામ કરું. આને છે ને મનોચિકિત્સા ડૉક્ટર પાસે બતાવી દઉં તો કંઈક સોલ્યુશન નીકળે આનું. બાકી તો આમને કેટલા દિવસો આવું કરશે. હે ભગવાન મારી હેલ્પ કર. મારી બેન સહી સલામત રહે. નીલુ, હું ખરેખર નથી જાણતો એ છોકરી કોણ છે. મને નથી લાગતું કે તમે એ છોકરીને નથી ઓળખતા. હું સોગંદ ખાઈને કહું છું, મને એ છોકરી કોણ છે નથી ખબર. તો એણે તમારું નામ લઈને તમને કેમ બોલાવ્યા? પણ આમ પણ ક્યાં મારું નામ જતીન છે. બસ રહેવા દો, તમે ખોટું ના બોલો. તમારા બંનેના વચ્ચે જરૂર કંઈક ચક્કર ચાલે છે. એણે તમારો હાથ પકડ્યો હતો. હું સોગંદ ખાઈને કહું છું, અમારા બંને વચ્ચે કાંઈ નથી. તે કોણ છે હું નથી ઓળખતો.
તમે ખોટું ના બોલો. એ છોકરી જરૂર મને બેવકૂફ બનાવે છે. હું આવી એટલે તમને ભાઈ ભાઈ કરવા માંડી. મને નથી લાગતું કે એ છોકરી તમારી સાથે નીલુ હવે તું હદ પાર કરે છે. હું સાચું જ બોલું છું. હું ખોટું નથી બોલતી. તમારા બંને વચ્ચેથી કેટલા સમયથી આવો ચક્કર ચાલી રહ્યો છે? અને શું ખબર તમે બહાર જઈ જઈને શું શું કરતા હશો, ક્યાં ક્યાં મળતા હશો. આજે હું જોઈ ગઈ એટલે મને ખબર પડી, નકર મને તો ખબર જ ના પડત ને કે તમારા બંને વચ્ચે ચક્કર ચાલી રહ્યું છે. તું તારી હદમાં રહે હવે. હું હદમાં જ છું. તમે મારી સાથે કેમ આવું કરો છો? બીજી છોકરી સાથે અત્યારે તમારું ચક્કર ચાલી રહ્યું છે. તમને શું લાગે છે હું બેવકૂફ છું? ખોટી અફવા મારા પર ના નાખ. મને નથી ખબર તે છોકરી કોણ છે, હું નથી ઓળખતો. તમે ખોટું ના બોલો. જે હોય ને એ સાચું કહી દો કે તમારા બંને વચ્ચે કઈક ચક્કર છે ને તમે રોજ મળો છો બહાર. હું સોગન ખાઈને કહું છું, મને નથી ખબર તે છોકરી કોણ છે. હવે તું તારી લિમિટ ક્રોસ ના કર. હદમાં રહીને વાત કર હવે તું. હું મારી લિમિટ ક્રોસ નથી કરતી. મેં મારી આંખેથી જોયું છે એણે તમારો હાથ પકડ્યો હતો. એ હું તને 1000 વાર કહી ચૂક્યો છું. હું એ છોકરીને નથી ઓળખતો, તેમ છતાં પણ તું સમજવા તૈયાર નથી. હવે છે ને મારે જે કહેવું હતું ને એ હું તને કહી ચૂક્યો છું. હવે તારે જે સમજવું હોય ને એ તું સમજ. મને નથી લાગતું કે આ સાચું બોલે છે. હંમેશા મારી હારે આવું કરે છે. જરૂર એનું એની સાથે કોઈ ચક્કર જ ચાલે છે. બે મળીને બેવકૂફ બનાવે છે. ખબર નથી કેટલા ટાઈમથી આ બેની વચ્ચે ચક્કર ચાલતું હશે. આને તો કંઈ કરવું જ પડશે હવે. એને તો હું અહીંયા મારી જિંદગીમાંથી કાઢીને જ રહીશ. એ છોકરી મારી લાઈફમાં નહીં આવી શકે. અમારા બંનેનું સંસાર નહીં બગાડી શકે. बानी, दोबारा शादी करने जा रहा हूं मैं, और तुमसे किए वादे आज भी जिंदा हैं और हमेशा रहेंगे. और भूल गए मुझसे भी कई वादे किए थे ना तुमने. નીલુ, તને એમ છે ને કે મારે તે છોકરી જોડે આળા સંબંધ છે. આ તેમની બેનને લઈને આવ્યો છું. પૂછ, તે મને ઓળખે પણ છે. બેન, ભાઈ સાચું કહે છે. તમે એની ઉપર ખોટો શક કરો છો. અરે આ ભાઈને તો અમે પણ ક્યારેય નથી જોયા, અને અમે બે બહેનોએ તો આ ભાઈને પહેલી વાર જોયા. અમે નથી ઓળખતા બેન. તમે એને નથી ઓળખતા તો તમારી બેન કેમ એને વળગી પડી, જાણે વર્ષોથી ઓળખતી હોય. અરે આ ઘટના જે બની છે ને એ મારી સમજની બહાર છે કે મારી બેન આવું કેમ કરે છે. તો તમારે પૂછવું જોઈએ ને તમારી બેનને કે એ આવું કેમ કરતી હતી. અરે બેન, શું તમને એવું લાગે છે કે મેં મારી બેનને પૂછ્યું નહીં હોય? મારી બેનને મેં પૂછ્યું ને તો બસ એક જ વાત કહે છે કે એ મારો ભાઈ છે જતીન. એ બસ એક જ જીદ લઈને બેઠી છે કે એ મારો ભાઈ છે. એ કોઈ મારી વાત સાંભળવા તૈયાર જ નથી. એ તમારી બેનનો ભાઈ કેવી રીતે થાય? હું આમને બધી બહેનોને ઓળખું છું. આ તમારો ભાઈ નથી. હું સમજુ છું બેન, પણ હું પણ લાચાર છું. મને પણ ખબર નથી પડતી કે હું શું કરું, એટલે તો તમારી પાસે આવી છું. મને નથી લાગતું કે તમને ના ખબર હોય તમારી બેન શું કરે છે. તમને અને એને બેને ખબર જ છે કે તમારી બેન શું કરે છે, અને તમે બધા મળીને મને બેવકૂફ બનાવો છો. મને એવું લાગી રહ્યું છે જરૂર તમારી બેનને અને મારા હસબન્ડને કંઈક ચક્કર ચાલે છે, નકર વર્ષોથી ઓળખતી હોય આવું કેમ કરે? ના બેન, એ મારી લાડલી બેન છે. એ આવું ક્યારેય ના કરે. એકચ્યુઅલી એવું છે ને કે તમે બધા મળીને મને બેવકૂફ બનાવો છો. અરે અમને શું ફાયદો છે? તમારો ઘર સંસાર બગાડીને અમને શું ફાયદો છે? અમે એવું કોઈનું ખરાબ નથી ઈચ્છતા. બસ મને તો એક જ વાતની ચિંતા છે
કે મારી બેન આવું કેમ બોલે છે અને કેમ કરે છે. નીલુ, શાંત થઈ જા, વધારે ના બોલ. અને બેન, મારી વાઈફે કાંઈ વધારે બોલ્યું તો એના તરફથી હું ક્ષમા ચાહું છું. અરે ના ભાઈ, એમાં તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. બેન, તમને એક વાત પૂછું? બોલો ને ભાઈ. શું તમારો કોઈ ભાઈ મારા જેવો દેખાતો હતો? અરે ભાઈ, તમને શું કહું, અમારે કોઈ ભાઈ જ નથી. અમારા ઘરમાં અમે ફક્ત બે બહેનો જ છીએ. શું વાત કરો છો બેન? તમારે કોઈ ભાઈ નથી તો કેમ તમારી બેને મને ભાઈ કહ્યું? આ વાતની તો મને પણ ખબર નથી કે મારી બેન આવું કેમ કરે છે. બેન, તમને આવું પૂછાય તો નહીં, તો પણ પૂછી લઉં છું કે તમારી બેનની માનસિક સ્થિતિ ખરાબ તો નથી ને? ના ભાઈ, મારી બેનનું કોઈ એવું કંઈ નથી. અરે મારી બેનનો તો મગજ છે ને એકદમ પાવરફુલ અને સ્ટ્રોંગ છે. અને હંમેશા એ તો ભણવામાં ફર્સ્ટ નંબરે જ આવતી. અને અત્યારે તો ગોવા જેવા સિટીમાં જોબ પણ કરે છે અને ત્યાં એકલી પણ રહે છે. જો એની માનસિક સ્થિતિ ખરાબ હોય ને તો એ આવું કરે જ નહીં. તો પછી અચાનક કેમ મારી સાથે આવું વર્તન કરવા લાગી? તમારી બેન કેમ મારા હસબન્ડને આવી રીતે વળગી પડી કે જાણે વર્ષોથી ઓળખતી હોય? સાચું કહું ને તો આ ઘટના તો મારી સમજની બહાર છે. મારા મમ્મી પપ્પા જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે પણ મારી બેનને આવું મગજ નહોતું. અને અત્યારે કેમ છે ને એ મને પણ ખબર નથી. એટલે તો હું તમારી ઘરે આવી છું. તો તમે તમારી બેનને કોઈ સારા સાયકેટ્રિસ્ટ પાસે લઈ જાઓ ને. તમને શું લાગે છે બેન, હું નહીં ગઈ હું? અરે મારી બેનને લઈને હું મનોચિકિત્સા ડૉક્ટર પાસે ગઈ હતી, પણ ડૉક્ટરે એવું કહ્યું કે બેનને કાંઈ જ વાંધો નથી, એના બધા જ રિપોર્ટ નોર્મલ છે. તો હવે તમે જ કહો બેન કે હવે હું શું કરું? મને મારી બેનને બહુ ટેન્શન છે. અને મારા મમ્મી પપ્પા જ્યારથી મૃત્યુ પામ્યા છે ને બસ મારા જીવન જીવવાનો એ એક જ આધાર છે. અને એની ખુશી અને એના સુખ માટે જ હું જીવું છું. શું મને મારી બેનની કોઈ જ ચિંતા નહીં હોય? બેન, આમ તો આ બધી વસ્તુમાં માનતો નથી. બેન, મારે માનવામાં તો નથી આવતું, પણ એવું તો નથી ને કે કદાચ તમારી બેનને પાછલા જન્મનું કંઈ યાદ આવતું હોય? હા, મારી બેન ઘરે મને વાત તો કરતી હતી. એ એમ કહેતી હતી કે પાછલા જન્મમાં એ મારો ભાઈ હતો અને એનું નામ જતીન હતું અને અમે સગા ભાઈ બહેન હતા. એ એવું કહેતી હતી. પણ મને આ વાત તો આવું કઈ રીતે બની શકે? મારા હસબન્ડ તમારા ભાઈ? મને નથી લાગતું. તમને જેમ નથી લાગતું ને એમ મને પણ નથી લાગતું કે આવું શું કામે બોલે છે. તમારે કંઈક પૂછવું જોઈએ. એના બારામાં પૂછો, એને વધારે જાણો આગળ. એ શું કહેવા માંગે છે? અરે બેન, મેં બધું જ જાણ્યું. બસ એ એક જ વાત લઈને બેઠી છે કે પાછલા જન્મમાં એ મારો ભાઈ હતો. એવું હોઈ શકે ખરી કે તમે એમના પુનર્જન્મમાં ભાઈ હોય? મને એવું નથી લાગતું કે તમે એમના ભાઈ હોય. માનવામાં તો નથી આવતું. મીરા, લે થોડુંક પાણી પી લે. કાલનું કાંઈ જમી પણ નથી. મારા સમજે થોડુંક પાણી પી લે. મારે પાણી નથી પીવું અને મારે જમવું નથી. તું મને પાગલ સમજે છે ને, પણ હું પાગલ નથી. જતીન મારો ભાઈ છે. એવું નથી મીરા, તું થોડોક સમજવાનો પ્રયત્ન કર મારી બેન. એ આપણો ભાઈ નથી. તું કેમ સમજતી નથી મારી વાત? જતીન મારો ભાઈ છે. દીદી, તું કેમ નથી સમજતી? અમે લોકો માધુપુરમાં રહેતા હતા. મમ્મી ને પપ્પા એક દિવસ દાડીએ ગયા હતા. હું ચૂલે રસોઈ કરતી હતી અને મારી ચૂંદડી સળગી અને મને બચાવવામાં મારી હારે મારો ભાઈ પણ બળીને રાખ થઈ ગયો. શું તને લાગે છે કે હું આવી સ્ટોરી બનાવું છું? હું આવી રમત કરું છું? હું એમ નથી કહેતી કે તું રમત કરે છે, પણ તું એક વાત સમજ બેન, જો એ તારો ભાઈ હોય ને તો એ મારો પણ ભાઈ હોય.
અને મમ્મી પપ્પા ગયા ને તે પછી આપણે ઘરમાં ફક્ત આપણે બંને બહેનો જ છીએ. એ આપણો ભાઈ નથી મીરા. કે એ તારો ભાઈ હોય તો મારો પણ ભાઈ હોઈ શકે. એ આપણો ભાઈ નથી બેન, તું સમજ થોડું. ઠીક છે, તારે જે સમજવું હોય એ તું સમજી શકે છે. જ્યાં સુધી મારા ભાઈ જતીન પાસે તું મને નહીં લઈ જાય ને ત્યાં સુધી હું પાણી નહીં પીવું કે જમીશે નહીં, ભલે મારો જીવ વયો જાય. તું તો આમે મને પાગલ જ સમજે છે ને. એવું ના બોલ, તારા થકી તો હું જીવું છું અને તું આવું બોલે છે. થોડીક તો શરમ કર તું બોલવામાં. જો તું મને તારી સમજતી હોત ને તો તું મારી વાત નહીં સમજતી હોત. મમ્મી પપ્પાના ગયા પછી પણ મેં આવું કાંઈ નહોતું કર્યું. મેં મારી જાતને બહુ સંભાળીને રાખી હતી, પણ હું એવી પણ પાગલ નથી કે હું મારા ભાઈને ભૂલી જાઉં. સમજવાની જરૂર તારે છે, મારે નહીં. મીરા મીરા મીરા, મારે તને શું કહેવું ને એમ મારો પણ મગજ કામ નથી કરતો હવે. તે મને પણ પાગલ બનાવી દીધી છે. મને કાંઈ ખબર નથી. તારે જે બોલવું હોય બોલ. તું મને પાગલ કે ગાંડી કે જે કેવું હોય કે, પણ હું જ્યાં સુધી મારા ભાઈને નહીં મળું ને ત્યાં સુધી તો હું આવી જ રહીશ. તું નહીં સમજે મીરા, તું મારી વાત નહીં સમજે. સમજતી તો તું મને નથી. મને શું મળે તને રોવડાવીને, તને હેરાન કરીને? પણ તું મને તો સમજ. એ મારો ભાઈ છે. 100 વર્ષ પછી પણ જોઈએ ને તો લાગણીનો તાતણો તો એવો ને એવો હોય. ના એક દોરાવા આમ કે ના એક દોરાવા આમ. અરે આ તમને શું થયું? શું લાગ્યું તમને? કાંઈ નહીં, નાનું એવું એક્સિડન્ટ થયું છે. તું ચિંતા ના કર, હું ઠીક જ છું. મને તો લાગે છે તમે ઓલી છોકરીના વિચારમાં જશો તો જ તમારું ધ્યાન ભંગ થઈ અને તમારી આવી હાલત થઈ હોય. આમે જ્યારથી આ છોકરી પહેલી વખત આપણને મળીને ત્યારથી આપણી લાઈફ બરબાદ થઈ ગઈ છે અને તમે એના જ વિચારોમાં ખોવાયેલા રહો છો. જો તમને એ છોકરી ગમતી હોય ને તો તમે મને કહી દો. હું રાજી ખુશી તમારાથી અલગ થવા તૈયાર છું. તું શું બોલે છે નીલુ? તને એનું ભાન પણ છે? આજે તે ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરી નાખ્યા છે. તને ખબર છે નીલુ, આજે જ્યારે મારું એક્સિડન્ટ થયું ને ત્યારે મને મારો પાછલો જન્મ યાદ આવી ગયો. ત્યારે મને અહેસાસ થયો કે એ છોકરી જે કહેતી હતી ને એ સાચું હતું. એ પાછલા જન્મની મારી નાની બહેન હતી. ભાઈ, અસલની ચોટલી વાળ જેવો આપણે રમવા જાવું ને? હા, ધીમે ખેંચતો પણ કલિયામાં દડ્યું છે. કરતો હોય. આવો ચાલ આપણે રમી. જલ્દી આવો ચાલ. હાલો એ બધું મૂક. જો આપણે રમવા જવાનું ટાણું થઈ ગયું. હાલ આપણે જાવું છે ને રામુ કાકાની વાડીએ. હાલ આપણે જાંબુડા ખાવા હાલ જઈએ. જઈ ગયા. ચોલી ચકુડી ને ઓલો વિસલાન બેન ભેગો લઈ લેવાનો. હાલો. અને મને મારતો ને નકર માર ન થાવ. ના મારીશ તો કરી. તો માર ન થાવ. નહીં મારું, ચાલ મારી લાડલી બેન છું. ચાલ હા તો હાલ. અચ્છા. મને માફ કરજો. તમારા સંબંધોને સમજવામાં મેં ભૂલ કરી નાખી છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે તમારા ભાઈ બહેન ઉપર મેં આરોપ નાખ્યો. તમે ચિંતા ન કરો, તમને એટલું બધું લાગ્યું છે. તમે આરામ કરો. મેં પેલા દીદીના નંબર લઈ લીધા છે. જે તમારી બેન છે ને એના મોટી બેનના નંબર મેં લઈ લીધા છે. હું અત્યારે જ એને બોલાવું છું અને મેં તમારા બંનેના વચ્ચે જે ઝઘડો કરાવ્યો છે ને અને તમને અલગ પડાવ્યા છે ને તો હું જ તમને ભેગા કરીશ અને હું તમારા ભાઈ બહેનને બંનેને મળાવીને જ રહીશ. તમે ચિંતા ન કરો. હું બે બહેનોને બોલાવું છું. તમે આરામ કરો. તમને વાગ્યું છે, તમે જરાય ટેન્શન ના કરતા. હું બોલાવીને આવું છું બેનને.
આવો બેસો. સાંભળો છો? જો તો ખરા કોણ આવ્યું છે. અરે બેન, તું આવી ગઈ? હું તારી જ રાહ જોતો હતો. ભાઈ, આ તને શું થયું? તને કેમ કરતા લાગ્યું? અરે કાંઈ નહીં બેન, બસ એક નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું છે. અરે ભાઈ, આ નાનું એક્સિડન્ટ કહેવાય? આમ જોતો ખરા તારી હાલત, કેટલું બધું લોહી નીકળી ગયું છે. અરે તું ચિંતા ના કર બેન, હું ઠીક છું. બસ એક મામૂલી ખરોચ જ આવી છે ને, 2 દિવસમાં ઠીક થઈ જશે. એ વાત સાચી ભાઈ. અરે ભાઈ, થોડુંક ધ્યાન તો રખાય ને. ભાઈ, તને ખબર છે તારી જિંદગી મારા માટે કેટલી કિંમતી છે? સદીઓ પછી તને પાછો જોયો છે. હવે પાછો તને ખોવાની હિંમત મારામાં નથી. હા બેન, એ વાત તો તમારી સાચી, પણ નથી એટલું બધું લાગ્યું. આ તો ઠીક છે કે થોડું વાગ્યું છે, નહીં ને કદાચ કંઈ થઈ ગયું હોય તો? તું ચિંતા ના કરીશ, હું ઠીક છું. તારા ભાઈને કાંઈ જ નહીં થાય, તું ચિંતા ના કર. બેન, એક વાત કહું તને, મને બધું જ યાદ આવી ગયું છે. સાચું કહે છે ભાઈ તું? તને બધું યાદ આવી ગયું છે? તું કેટલો મને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, પણ મને તારી વાત સાચી ક્યારે પણ ના લાગી. પણ મને તારી દરેક વાતો ખોટી લાગતી હતી. ભાઈ, ચક્કર આવે છે તને? કાંઈ થાય છે? ના બેન. જો તારી તબિયત ખરાબ છે ને, તું વધારે ના બોલ. બોલીશ તો તને માથું દુખશે. પેલા મને મીરાની વાત માયનમ નહોતી આવતી, પણ આજે તમારા બંનેની વાત સાંભળીને આજે મને પોતાને પણ વિશ્વાસ આવી ગયો છે. અને આજે મને એક ખુશી થાય છે કે મીરાની સાથે સાથે મને પણ એક ભાઈ મળી ગયો. જો હવે તમારે બંને બહેનોએ મારી એક વાત માનવી પડશે. આજથી તમારે બંને અહીંયા જ મારી સાથે રહેવાનું છે. ના ભાઈ, એવી જીદ ના કર. અમે અહીંયા વારંવાર આવીશું ને તને મળવા માટે. ના બેન, તમારે બંને બહેનોને અહીંયા મારી સાથે જ રહેવાનું છે. ના ના બેન, એવું થોડું ચાલે. હવે તમારે અહીંયા જ રહેવું પડે. મને પણ 2 બહેનો મળી ગઈ સાથે. ભલે મારી નણંદો છો, પણ મારી બહેનોથી કમ નથી તમે. એ વાત સાચી છે ભાભી તમારી, પણ આ દુનિયા શું વિચારશે? દીદી, દુનિયા જે વિચારવું હોય તે વિચારે. પરિવાર અલગ રહેતો હોય ને તો એ સારું ન લાગે. અને આમે મમ્મી પપ્પાના ગયા પછી આપણે જે સહન કર્યું છે ને, એ બધું બહુ થઈ ગયું. બેનો, તમે છે ને દુનિયાનો વિચાર ના કરો. અમે તમારા ભાઈ ભાભી છીએ અને તમે અમારી સાથે રહી શકો. તમારી વાત સાચી છે, પણ અને બેન, તમારો ભાઈ જ્યાં લગી જીવે છે ત્યાં લગી તમને શું દુઃખ છે? તમે મારી સાથે જ રહેશો અહીંયા. અરે ભાઈ, હવે તું અમને મળી ગયો છે ને, તો અમને કોઈ વાતનું દુઃખ નથી. હવે અમે બંને ખુશ જ છીએ. જો બેન, મોટો ભાઈ હોય ને એ માવતર સમાન ગણાય. અને હવે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તમારે હવે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે અમારી સાથે. હા બેન, તમારી ભાભી જે કહે છે ને તે સાચું જ કહે છે. તમારે અહીંયા અમારી સાથે જ રહેવાનું છે. ભાઈ ભાભી, તમારી વાત તો સાચી છે, પણ છે ને અમે તમારી ઉપર બોજ. આ શું બોલે છે બેન તું? કોઈ બેન ભાઈ ઉપર બોજ હોઈ શકે? હા દીદી, અને આમે આપણે એકલા રહેતા હતા ત્યારે હું જોબ કરતી જ હતી ને. હવે પણ હું જોબ કરીશ. એ બાને ભાઈને પણ સપોર્ટ કરીશ. બધું ઠીક થઈ જશે. બસ તું એક વખત ખાલી હા પાડી દે. પણ મીરા, હવે તમે કંઈ ના બોલો. હવે તમારે અહીંયા જ રહેવાનું છે અને આપણે બધા સહપરિવાર સાથે મળીને રહીશું. સારું ભાઈ અને ભાભી. મીરા, જેમ તમે કહો એમ, તમે જેમ ખુશ રહો એમ જ મારી ખુશી છે. આજે મને એવું લાગે છે કે મારો પરિવાર પૂરો થઈ ગયો છે. હા ભાઈ, આજે આપણો પરિવાર પૂરો થઈ ગયો છે. હા બેન.